જ્યારે ભગવાન કૃષ્ણ દ્વારિકાના રાજા થયા, દ્વારિકાના રાજા થયા પછી તો દ્વારિકામાં જ રહેતા હતા. અને દ્વારિકામાં રહેતી વખતે રૂકમણીજી, સત્યભામા, એમની 8 પટરાણીઓ. એક દિવસે નારદજી આવ્યા. નારદજીએ રૂકમણીજીને પૂછ્યું કે મારા ભગવાન કૃષ્ણ કેમ છે, કે જાઓ એમના શયનખંડમાં, તો બીમાર છે અને માથું પકડાઈ ગયું છે ને એમ કરીને ફરિયાદો કરીને પડી રહ્યા છે. નારદજી શયનખંડમાં ગયા. ભગવાન કૃષ્ણ બીમાર હતા. એમણે નારદજીએ પૂછ્યું કે શું થયું છે કેશવ? તો એણે કીધું કે મારા માથામાં બહુ જ સખત વિરેચન થાય છે, બહુ દુઃખ થાય છે. અને તો કહે છે કે તમે કોઈ ઔષધ કેમ નથી લેતા? તો કહે છે મને કોઈ ઔષધ નહીં મટાડી શકે. મારા સાચા ભક્તની ચરણ રજ લાવો અને એ રજ જો હું મારા કપાળમાં લગાવું તો જ મારી બીમારીમાંથી મુક્ત થઈશ, તો જ મને ઠીક થશે. ઓહો, કે આમાં શું મોટી વાત છે? એટલે સીધા એ તો રૂકમણીજી પાસે ગયા, એમના પ્રાણી પાસે. રૂકમણીજીને કીધું ભાઈ ભગવાન તો એક જ વાત લઈને બેઠા છે કે કોઈ સાચા ભક્તની ચરણ રજ લઈ આવો ને એ એમના કપાળ પર લગાવે. રૂકમણીજી કે ના ભાઈ ના, અમારા ચરણનો રજ એ ભગવાન એમના કપાળ પર લગાવે, અમારા પાપમાં પડીને નરકમાં જવું નથી. કોણ આપે? સત્યભામા પાસે ગયા, ના પાડી કે અમારે પાપમાં પડવું નથી ને નરકમાં જવું નથી. બીજી રાણીઓ પાસે ગયા, બીજી રાણીઓ પણ કીધી કે અમારા ચરણની રજ ભગવાન કૃષ્ણ એમના પર લગાવે તો અમે પાપમાં પડીને અમે નરકમાં જઈએ. ઋષિઓ પાસે ગયા તો ઋષિઓએ પણ આ જવાબ આપ્યો કે ના ભાઈ ના, અમારા ચરણની રજ ભગવાન એમના કપાળમાં લગાવે તો અમે પાપમાં પડીને અમે નરકમાં જઈએ. નારદજી ફરતા ફરતા વૃંદાવનમાં ગયા, ગોપીઓને મળ્યા અને પૂછ્યું કે નારદજી કંઈ દુઃખી લાગો છો? કે હા. કે શું? કે આ તમારા એક જમાનાનો કનૈયો હવે ભગવાન શ્રી કૃષ્ણ બીમાર પડ્યા છે ને એક હઠ લઈને બેઠા છે કે એમના સાચા ભક્તની ચરણ રજ લઈને લાવો, એ એમના કપડે લગાવે. બધા કહે છે અમારા પાપમાં પડવું નથી, અમારા નરકમાં જવું નથી. ગોપીઓ બોલી ઉઠી કે અમારો કનૈયો ભગવાન શ્રી કૃષ્ણ સાજા થતા હોય તો અમારી ચરણ લઈને આવો, અમે નરકમાં જવા અમારા કનૈયા માટે તૈયાર છીએ. એટલે ભગવાન કૃષ્ણને જો પ્રેમ કરવો હોય तो गोपियों જેવો કરો. इसी तरह भारत और हमारी संस्कृति को जानने के लिए भारत कूल के साथ बने रहे. फॉलो फॉर मोर, सब्सक्राइब, लाइक एंड कमेंट योर थॉट्स एज इंडियन.